સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે સવર્ગ સંયોજનોના રંગ વિશે જોઈ ગયા. એમાં જુદા જુદા સવર્ગ સંયોજનો હોય ત્યારે લિગેન્ડ જેમ બદલાય છે એમ જે શોષિત પામતા પ્રકાશની તરંગ લંબાઈ હોય એ બદલાય છે. એને કારણે શોષિત પ્રકાશ જે હોય છે એ પણ જુદો જુદો હોય છે અને તેને અનુરૂપ જે છે એ પૂરક રંગ જે તે સંકીર્ણ સંયોજનનો દેખાતો હોય છે એ આ કોઠામાં દર્શાવ્યા પ્રમાણે વિવિધ સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતો હોય છે. આપણે ત્યારબાદ જે છે સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંત જે છે એની આપણે શું મર્યાદાઓ છે એ પણ છેલ્લે જોઈ ગયા. હવે આગળ વધીએ છે એમાં ધાતુ કાર્બોનિલ સંયોજનો. ચલો નવા મુદ્દા ઉપર આવીએ છે એ છે ધાતુ કાર્બોનિલ સંયોજનો. ચલો હવે યાદ કરો કાર્બોનિલ સમૂહ એટલે CO જ્યારે લિગેન્ડ તરીકે જ્યારે જોડાયેલ હોય એવા હોમોલેપ્ટિક. ચલો હોમોલેપ્ટિક નો અર્થ શું થશે તો બધા જ લિગેન્ડ એક સરખા જ અને એક કાર્બોનિલ જ હશે. તો ઘણા બધા ધાતુ આયનો આવા કાર્બોનિલ હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજનો બનાવે છે જે સાદા બંધારણ ધરાવતા હોય છે. હવે એમાં સૌથી પહેલા હું લઉં છું NiCO4 ટાઇમ્સ જે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 તરીકે ઓળખાશે, જે આ રીતનું સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 NiCO4 ટાઇમ્સ. ચલો આને બોલાશે શું તો ટેટ્રા પછી કાર્બોનિલ પછી નિકલ પછી 0 ઓક્સિડેશન સ્થિતિ. ચલો આકાર કયો કહીશું તો સમચતુષ્ફલકીય આકાર થયો એમ કહેવાશે. અહીંયા C આ બાજુ આવે એવું આ બાજુ આવે. કાર્બન દ્વારા જ એ બંધ બનતો હોય છે માટે. ચલો બીજું લઈએ છે FeCO5 ટાઇમ્સ. ચલો એમાં આયર્ન છે Fe સાથે 5 CO જે હોય છે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારથી જોડાયેલ હોય છે. ચલો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર બનાવું છું એ જોજો. તો આ રીતે એનો આકાર થશે. Fe પછી આમ જો જોડી દઈએ તો આ ત્રિકોણ થઈ જાય. આ ઉપરથી આમ બધા જોડી દઈએ તો એ પિરામિડલ આકાર પણ થશે. આ FeCO5 ટાઇમ્સ કહીશું. FeCO5 ટાઇમ્સ એને શું બોલાશે પેન્ટાકાર્બોનિલ શબ્દ વપરાશે. બરોબર. પેન્ટા પછી કાર્બોનિલ પછી આયર્ન 0 પેન્ટાકાર્બોનિલ આયર્ન 0. આ જે છે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર કહીશું. ચલો એ ઉપરાંત CrCO6 ટાઇમ લઉં છું. જોજો બરોબર. એમાં અહીંયા હું ક્રોમિયમ લઉં છું Cr. ચલો પછી CO6 ટાઇમ છે એટલે અહીંયા આ CO આ બાજુ પણ CO. ચલો આ આમ CO આ અહીંયા આમ CO. ચલો આ બાજુ CO અને અહીંયા પણ CO. ચલો એ જે બનશે એને સૂત્ર શું લખાશે તો Cr ક્રોમિયમ છે
એટલે CrCO6 ટાઈમ, CrCO6 ટાઈમ. ચલો એને શું કહીશું તો હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0. ચલો એનું નામ થશે હેક્ઝા કાર્બોનિલ, પછી ક્રોમિયમ 0, હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0. ચલો એનું નામ શું થશે? આ હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0 એનો આકાર કહીશું કયો તો અષ્ટફલકીય. આ અષ્ટફલકીય આકાર ધરાવે છે. ચલો એ ઉપરાંત બીજા કેટલાક વિશિષ્ટ છે એવા લઈએ છે તો એમાં ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0, ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0. તો એનું બંધારણ વિશિષ્ટ છે. બરોબર, જોજો હું કેવી રીતે લઉં છું તે. આ Mn, ચલો આ બીજો Mn છે, આ બંને Mn આપણે લીધા. ચલો એની સાથે હવે હું પહેલા આવું લઈ લઉં છું. આ બાજુ આ CO ગ્રુપ, આની આ બાજુ પણ CO ગ્રુપ. ચલો આની ઉપર જે છે એ CO, નીચે પણ CO. ચલો એ ઉપરાંત આમ CO ગ્રુપ છે અને આ રીતે પણ CO ગ્રુપ છે. હવે આટલા પૂરતે આ બાજુની વાત કરી દઉં. જો આમ જોડી દઈએ આપણે તો આ એક ચોરસ થાય, એટલે આની સાથે જોડો એટલે પિરામિડલ આકાર થયો કહેવાશે. એટલે કે ચોરસ પિરામિડલ આકાર આટલાનો બન્યો. એવું સેમ આ બાજુ પણ થશે. અહીંયા જે છે એ CO, અહીંયા પણ CO. ચલો હવે આ બાજુ CO અને અહીંયા પણ CO છે. આ ભાગ જે થયો એને પણ આમ જોડી દઈએ આપણે તો આ એક સમચતુષ્ફળ, આ એક ચોરસ થઈ ગયો અને આની સાથે જોડી દઈએ એટલે પિરામિડલ આકાર આ બાજુનો પણ થશે. તો આમાં બે ચોરસ પિરામિડલ આકાર Mn બંધ દ્વારા જોડાયેલ હોય છે એવું કહેવાશે. આનું જે છે એ સૂત્ર શું થશે તો Mn2 છે, તો Mn2 થશે. અને CO જે છે એ ટોટલ 10 થઈ ગયા. જો CO 10 છે, માટે આ જે સંકીર્ણ રચાયું એનું નામ કહેવાશે ડેકા કાર્બોનિલ. શું નામ બોલાશે? બરોબર ધ્યાન રાખજો. હું અહીંયા લખું છું ડેકા કાર્બોનિલ, ડેકા કાર્બોનિલ. પછી ડાયમેંગેનીઝ, એને એવું બોલવું પડશે ડાયમેંગેનીઝ 0. ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0 છે. આ જે બંધારણ લીધું તે અહીંયા ડેકા એટલે 10, ડેકા કાર્બોનિલ, પછી મેંગેનીઝ 2 હોવાથી ડાયમેંગેનીઝ 0. ચલો આકારમાં ફરીથી એક વાર બોલું છું. આ જે છે એ ચોરસ પિરામિડલ અને આ પણ બીજો ચોરસ પિરામિડલ, એટલે એવું કહેવાશે બે ચોરસ પિરામિડલ, બે ચોરસ પિરામિડલ જે Mn બંધથી જોડાયેલ છે, બંધથી જોડાયેલ એવો આકાર કહીશું. બે ચોરસ પિરામિડલ, આ બાજુ એક ચોરસ પિરામિડલ, આ બીજો ચોરસ પિરામિડલ છે, એ બંને Mn બંધથી જોડાયેલ છે એવો અર્થ થશે. હજુ એક બીજું લઈએ છે જેમાં કેવી રીતે લઉં છું એ બરોબર જોજો. એમાં ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ 0, ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ 0. ચલો એમાં આવું છે આ એક CO કોબાલ્ટ, આ ડેશ, આ બીજો CO કોબાલ્ટ. આ બંનેને કોબાલ્ટ લખ્યા છે બરોબર ધ્યાન રાખજો. આ CO સાથે અહીંયા હું આ એક CO લિગેન્ડ જોડું છું બરોબર ધ્યાન રાખજો. આમાં C અને O બંને કેપિટલ હોય, આ C અને O બંને કેપિટલ, તો આ ત્રણેયને લિગેન્ડ આ બાજુ જોડી દીધા છે. એ ઉપરાંત આની સાથે સેમ એ રીતે આ એક CO લિગેન્ડ એટલે C અને O બંને કેપિટલ હોય. ચલો આ પણ CO જે છે તે અને આ પણ લિગેન્ડ તરીકે CO. આ ઉપરાંત આ
બંધ, આ પણ C ડબલ બોન્ડ O કાર્બોનિલ છે પણ સેતુરૂપ બંધ કહેવાશે. આ C ડબલ બોન્ડ O સેતુરૂપ બંધ દ્વારા પણ જોડાયેલ છે. હવે ટોટલ ગણીએ તો એમાં CO2 છે અને બાકીના જે છે એ આ CO કોબાલ્ટ એ 2 છે એટલે એનું સૂત્ર આવું થવાનું CO આ O સ્મોલ લખવો પડે, આ કોબાલ્ટ છે એવા કેટલા છે પણ તો 2 તો CO2 આવું લખાશે. CO2 કોબાલ્ટ છે સંજ્ઞા એક જ તત્વ છે CO2 પણ પછી લખવું પડશે CO આવો કેપિટલ આવશે 8 ટાઈમ્સ થઈ જશે, આવું થઈ જાય CO2 CO 8 ટાઈમ્સ. એટલા માટે એનું નામ શું થવાનું? આનું નામ થશે મિત્રો હવે આ છે ઓક્ટા, 8 એટલે ઓક્ટા કાર્બોનિલ એટલે ઓક્ટા પછી કાર્બોનિલ. ચલો પછી આ CO2 છે કોબાલ્ટ 2 છે એટલે અહીંયા શું બોલવું પડશે આપણે? ડાય કોબાલ્ટ પછી એની ઓક્સિડેશન સ્થિતિ 0. અહીંયા આ બધા જ કાર્બોનિલ સંયોજનો જે છે એમાં મધ્યસ્થ ધાતુ જે પરમાણુ તરીકે છે માટે દરેકની ઓક્સિડેશન સ્થિતિ શું લખાય છે પાછળ 0. જો દરેકની ઓક્સિડેશન સ્થિતિ 0 છે એ બરોબર ધ્યાન રાખીશું. તો આમ ધાતુ પરમાણુ સ્વરૂપે છે તેની સાથે CO આ રીતે લિગેન્ડ તરીકે જોડાય વિવિધ જે હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો બનાવે છે. મોટા ભાગની ધાતુઓ આવા કાર્બોનિલ સંયોજનો બનાવી શકે છે. હવે આમાં એ જોડાણ કેવી રીતે થાય છે એ બાબત બતાવું છું. જોજો અહીંયા તો અહીંયા આ M મેટલ તરીકે ધાતુ છે ગમે તે. ચલો એના જે છે એ આ એક કક્ષક છે, આ બીજી કક્ષક છે. ચલો આ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે એવું બતાવીએ છે. અહીંયા બીજી એક કક્ષક છે જે ખાલી છે, એ કક્ષક ખાલી છે. ચલો હવે આ બાજુ જે લઉં છું એની અંદર આ C આ ટ્રિપલ બોન્ડ O એટલે કાર્બોનિલ લિગેન્ડ જે છે મેં લીધું કહેવાશે. ચલો એની માટે આ રીતે એક કક્ષક, આ બીજી કક્ષક એની, આ ત્રીજી કક્ષક. ચલો એ જ રીતે આ બાજુ પણ એ રીતે 3 હોય, આ રીતનું હોય એની અંદર જે છે તે. હવે આપણે આ જે કાર્બોનિલ છે સમૂહ એના કાર્બન પાસે આ કક્ષકમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોય. આ કક્ષકમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોય. હવે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, હવે ફરીથી બોલું છું જોજો, આ કાર્બોનિલ સમૂહ છે એના કાર્બન પાસે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે જે આ મધ્યસ્થ જે પરમાણુ હોય ધાતુ આયન, આ ઇલેક્ટ્રોન યુગ્મ આ ખાલી કક્ષકમાં આપે છે, ખાલી કક્ષકમાં આપે છે અને એની સાથે એ સવર્ગ બંધ બનાવી સિગ્મા બંધ બનાવશે, સિગ્મા બંધ બનાવી જોડાય છે. આ ફરીથી બોલું છું M' C બંધ બન્યો જેમાં કાર્બોનિલ સમૂહનો જે કાર્બન છે એની આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે ધરાવે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ પરમાણુની જે ખાલી કક્ષક હોય તેની અંદર એ આપે છે અને એની સાથે સિગ્મા બંધન બનાવે છે, સિગ્મા બંધન બનાવે છે. જ્યારે આ પાઈ કક્ષકો છે એવું કહેવાશે. જ્યારે આ કાર્બન મોનોક્સાઇડ છે એની પાઈ સ્ટાર કક્ષક કહેવાશે. તો હવે આ ધાતુની જે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય એ પૈકીનું આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ હવે અહીંયા કાર્બન મોનોક્સાઇડની જે ખાલી કક્ષક પાઈ સ્ટાર
ખાલી કક્ષક છે તેની અંદર એ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, જેને કારણે પાઈ બંધન થાય છે. કયું બંધન કહીશું તો એને પાઈ બંધન કહેવાશે. તો આ પાઈ બંધ બન્યો જે છે તે. તો આમ M અને C વચ્ચે જ્યારે એક સિગ્મા બંધ બનશે અને એક પાઈ બંધ બનતો હોય છે, આ બંને થઈને એક જ પાઈ બંધ કહેવાશે. તો એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ બનતો હોય છે. કેવી રીતે બને છે ફરીથી બોલું છું. કાર્બનિક સમૂહ 9 કાર્બન જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક હોય તો એમાંનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ ધાતુ પરમાણુ જે છે એની જે કક્ષક ખાલી હોય તેની અંદર આપી સિગ્મા બંધનું નિર્માણ કરે છે, જ્યારે ધાતુ જે છે એ પોતાની ડી કક્ષકમાં રહેલું જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તે ઇલેક્ટ્રોન યુગ્મ એ કાર્બન મોનોક્સાઇડની પાઈ સ્ટાર આણ્વીય કક્ષક જે હોય તેની અંદર ખાલી પાઈ સ્ટાર આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને એક બીજો પાઈ બંધની રચના કરે છે. તો આમ ધાતુ કાર્બનિક સંયોજનોનું નિર્માણ થાય છે. તો આ મિત્ર એક ટૂંક નોંધ અગત્યની છે, ધાતુ કાર્બનિક સંયોજનો. ચલો હવે આવીએ છીએ આપણે આ ચેપ્ટરનો. અહીંયા જે છે એ ધાતુનું લિગેન્ડ સાથે જે બંધન થાય છે તેને સંકર્મ અસર ઉત્પન્ન કરે છે. એ સંકર્મ અસર ઉત્પન્ન કરે છે અને તેને કારણે એ બંધન વધુ મજબૂત બને છે, વધુ સબળ બનાવે છે. આ ટાઈપનું બંધનને કારણે સંકર્મ એટલે કે એને માટે ઇંગ્લિશ શબ્દ છે સાયનેર્જિક અસર. આ સંકર્મ અસર એટલે કે સાયનેર્જિક અસર ઉત્પન્ન કરે છે, જેને કારણે ધાતુનું લિગેન્ડ કાર્બોનિલ જે છે એની સાથેનું બંધન એ વધારે સબળ એટલે કે મજબૂત બનાવે છે. ચલો તો આ વિવિધ કાર્બોનિલ સંયોજનોની વાત પૂરી કરી. હવે આપણે આ ચેપ્ટરના સૌથી છેલ્લા મુદ્દા ઉપર આવીએ છીએ. ચલો એમાં વિવિધ જે સવર્ગ સંયોજનો છે એની ઉપયોગિતાની વાત છે કે ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે તે. ચલો તો એમાં ફરીથી બોલું છું, સવર્ગ સંયોજનોની ઉપયોગિતા. સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો એટલે કે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે જ અનુપ્રયોગો કહીએ તો. હવે જો આમ તો વનસ્પતિઓમાં તેમજ પ્રાણીઓમાં તેમજ વિવિધ ખનિજોમાં સવર્ગ સંયોજનો જે છે એમનું નિર્માણ થયેલું હોય છે, જે વિવિધ પ્રક્રિયાઓમાં ઉપયોગી છે, જેમ કે વિવિધ રાસાયણિક વિશ્લેષણોમાં, એ જ ઉપરાંત વિવિધ ઔષધોની ક્રિયાવિધિમાં, એ ઉપરાંત વાત કરીએ તો વિવિધ ઉદ્યોગોમાં, એ ઉપરાંત વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના નિયમનમાં, એ ઉપરાંત રાસાયણિક પૃથ્થકરણોની અંદર. તો આમ વિવિધ રીતે આપણને સંકીર્ણ સંયોજનો જે છે એ ઉપયોગી છે. આપણે એક પછી એક એના મુદ્દાઓ જોતા રહીએ. જેમ કે રાસાયણિક જે પૃથ્થકરણ હોય છે એમાં ગુણાત્મક પૃથ્થકરણ અને જથ્થાત્મક પૃથ્થકરણ, આવા બે ટાઈપના પૃથ્થકરણ જે છે એ ચિરસમ્મત તેમજ વિવિધ ઉપકરણો દ્વારા કરવામાં આવતા હોય છે. તો એમાં પણ જે પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવશે તેમાં વિવિધ સંકીર્ણ સંયોજનો રચાવાને કારણે તેમના રંગમાં ફેરફાર થતો હોય છે,
જેને આધારે આપણે રાસાયણિક રીતે આપેલું સંયોજન જે છે એમાં કયો ધાતુ આયન રહેલો છે એ નક્કી કરી શકીએ છીએ। જેમ કે ઉદાહરણ તરીકે તમને એવું કહું કે આપણી પાસે એક સંયોજન છે, એમાં આપણે DMG ઉમેરીએ છે। ચલો DMG એટલે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ, DMG તરીકે ઓળખાશે। DMG એનો અર્થ છે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ, ગ્લાયોક્સાઇડ। ચલો એ જે છે એનું સૂત્રાંક તો આવું થાય CH3C, અહીંયા C, આ CH3 ડબલ બોન્ડ NOH, આ ડબલ બોન્ડ NOH, આ DMG નું સૂત્ર છે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ। જ્યારે નિકલ ધરાવતું કોઈ સંયોજન હોય તેની અંદર આપણે આ DMG ઉમેરીએ તો નિકલ સાથે DMG લિગેન્ડ તરીકે જોડાય સવર્ગ સ્પીસીઝ બનાવે છે, જે લાલ રંગનો સંકીર્ણ છે, લાલ રંગનું સંકીર્ણ બનાવે છે, લાલ રંગનું સંકીર્ણ। ચલો હવે આ રંગ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે તે મૂળ જે સંયોજન છે તેમાં મધ્યસ્થ ધાતુ આયન તરીકે નિકલ 2+ છે। ફરીથી બોલું છું, કોઈ સંયોજન છે એમાં કયો ધાતુ આયન રહેલો છે નક્કી કરવું છે તો એમાં આપણે આ DMG ઉમેરીએ, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ, તો તેને સાથે તે લાલ રંગનું જો સંકીર્ણ સંયોજન સવર્ગ સ્પીસીઝ બનાવે, જે ખાસ કરીને કિલેટિંગ લિગેન્ડ છે, આ માટે કિલેટ બની જશે, તો એ વખતે એ મૂળ ધાતુ આયન નિકલ 2+ આયન છે એવું આપણે કહી શકીશું। આ ઉપરાંત જે છે એ આપણે EDTA કહીએ જેને, એનો પણ ઉપયોગ થઈ શકે છે, EDTA નો ઉપયોગ થઈ શકે છે। એ ઉપરાંત આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ, આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ, એ ઉપરાંત બીજું એક છે ક્યુપ્રોન, ક્યુપ્રોન। આ પૈકી આપણે DMG છે, EDTA છે, આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ છે, ક્યુપ્રોન છે, આવા બધા જે પ્રક્રિયકો છે તેમનો ઉપયોગ આપણે ગુણાત્મક તેમજ જથ્થાત્મક પૃથ્થકરણ માટે વિવિધ ચિરસંમત તેમજ ઉપકરણીય પદ્ધતિઓ જે હોય તેની અંદર ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં રચાતું સવર્ગ સંયોજન એક કોઈક વિશિષ્ટ રંગ સ્વરૂપે અથવા તો અવક્ષેપ સ્વરૂપે ઉત્પન્ન થતું હોય છે, જેનું પરિમાપન થઈ શકતું હોય છે, તો એ રીતે ઉપયોગી છે। ચાલો બીજી બાબત લઈએ છે, કેટલાક જે છે દાખલા તરીકે પાણીની કઠિનતા માપવી હોય તો પાણીની કઠિનતા માપવા માટે જે છે એમાં Na2EDTA નો ઉપયોગ કરવામાં આવે છે। આ Na2EDTA જે છે એની સાથે કઠણ પાણી જે હોય તેમાં રહેલા Ca2+ અને Mg2+ જે છે એ વિવિધ સંકીર્ણો બનાવશે, એની સાથે અનુમાપન કરવામાં આવે છે, ત્યારે તેમના સ્થાયીતા અંકના તફાવત ઉપરથી જે પાણીની કઠિનતા જાણી શકાય છે। ફરીથી બોલું છું, પાણીની કઠિનતા માટે જવાબદાર Ca2+ અને Mg2+ ના ક્ષારો હોય છે, જેથી હવે તેવા પાણીનું જ્યારે Na2EDTA સાથે અનુમાપન કરવામાં આવશે ત્યારે એ અનુમાપન દરમિયાન Ca2+ અને Mg2+ ના જે સ્થાયીતા અચળાંક વચ્ચેનો તફાવત છે એના દ્વારા પાણીની કઠિનતા કેટલી છે તો એ માપી શકાતું હોય છે। એ ઉપરાંત કેટલીક ધાતુઓ જે છે એમના નિષ્કર્ષણ માટે, ધાતુઓ જેવી કે Au છે, Ag છે, ના નિષ્કર્ષણ માટે પણ
ઉપયોગી છે। હવે એના નિષ્કર્ષણમાં આવું કરવામાં આવતું હોય છે, આપણી પાસે માનો કે AU છે, એની સાથે આવી આખી પ્રક્રિયા છે 4AU સોલિડ વત્તા 8CN માઈનસ વત્તા 2H2O વત્તા O2 ગેસ, તો તેમાંથી આવું સંકીર્ણ રચાય છે AuCN twice માઈનસ એવા 4 અને વત્તા 4OH માઈનસ। તો આવું સંકીર્ણ રચાય છે, જેથી અન્ય અશુદ્ધિઓ પહેલા તો દૂર થઈ જશે। ત્યારબાદ આ જે AuCN twice છે તેની અંદર AuCN twice માઈનસ aqueous એવા બે લઈએ છે। હવે તેની સાથે Zn ઉમેરવામાં આવે ઝિંક, ત્યારે તેમાંથી આવું બની જશે ZnCN 4 ટાઈમ્સ થઈ જશે। ત્યારબાદ ઉપર 2 માઈનસ વીજભાર લાગે હવે, અને આ દરમિયાન બંને AU જે છે ટ્વાઇસ AU સોલિડ જે શુદ્ધ સ્વરૂપે મુક્ત થઈ જશે। તો આ રીતે આપણે AU અને AG બંનેનું નિષ્કર્ષણ કરાવવું હોય તો એને માટે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સાયનાઇડ સંયોજન, સાયનાઇડ જે હોય એની સાથે પાણીની હાજરીમાં હવામાનો O2 પ્રક્રિયા કરી આવું AuCN twice માઈનસ, જો Ag હોય તો AgCN twice માઈનસ એવું સંકીર્ણ બનાવશે। એ સંકીર્ણ જે છે તેની અંદર ત્યારબાદ ઝિંક ઉમેરતા આપણને શુદ્ધ સ્વરૂપે AU ઉપરાંત Ag જેવી ધાતુઓ મેળવી શકાય છે। તો એ રીતે આ ઉપયોગી છે। ચાલો ત્રીજી બાબતની વાત કરું છું। માનો કે સોનાનો સારો એક સરખો અને લીસો ઢોળ ચડાવવો હોય, અથવા તો ચાંદીનો ઢોળ ચડાવવો હોય, એક સરખો અને લીસો બને તે માટે આ AuCN twice માઈનસ તેમજ AgCN twice માઈનસ આ બંને ઉપયોગી છે। માઈનસ જે સોના અને ચાંદીના એક સરખા ઢોળ, સોના ચાંદી ના લીસા અને એક સરખા, લીસા એક સરખા ઢોળ ચડાવવા માટે, એક સરખા ઢોળ ચડાવવા। ચલો તો એ રીતે એ બંને દ્રાવણો ઉપયોગી છે। ચલો એ ઉપરાંત વાત કરું છું તો એમાં આપણે એવું કહી શકીશું કે કેટલીક ધાતુઓ શુદ્ધ સ્વરૂપે મેળવવી હોય તો એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે। દાખલા તરીકે અશુદ્ધ નિકલનું શુદ્ધિકરણ કરાવવું છે તો તે માટે મોન્ડ કાર્બોનિક પદ્ધતિ તરીકે ઓળખાય છે, જેમાં અશુદ્ધ નિકલ છે આપણી પાસે, અશુદ્ધ નિકલ। તો અશુદ્ધ નિકલ છે એની કાર્બન મોનોક્સાઇડ એટલે કે કાર્બોઝિલ સંયોજન બનાવવામાં આવતું હોય છે। એમાં લગભગ 330 થી 350 કેલ્વિન જેવું તાપમાન રાખવામાં આવશે, ત્યારે તેમાંથી પહેલા બનશે NiCO4 ટાઈમ્સ, આવું સંકીર્ણ બની ગયું। આ સંકીર્ણ કર્યા બાદ અન્ય અશુદ્ધિઓથી આ બાષ્પશીલ હોવાથી સરળતાથી અલગ પાડી શકાય છે। એને અલગ પાડી લીધા બાદ હવે તેને અશુદ્ધિઓથી અલગ પાડ્યા પછીની વાત છે તો 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરીશું, એટલે પાછું શુદ્ધ નિકલ આપણને પ્રાપ્ત થશે। શુદ્ધ નિકલ પ્રાપ્ત થઈ શકશે, પાછું હોટ CO મુક્ત થઈ જશે, જે આ રીતે આપણને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કહેવાશે, જે નિકલના શુદ્ધિકરણ માટે ઉપયોગી બને છે। મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં એ ઉપયોગી છે। નિકલ ધાતુ અશુદ્ધ હતી, એમાંથી શુદ્ધ નિકલ મેળવી શકાય છે। ચાલો એ ઉપરાંત આગળ વાત કરીએ છીએ
આપણે તો એમાં જૈવિક પ્રણાલીઓમાં પણ ઉપયોગી છે. જૈવિક પ્રણાલીઓ જેવી કે વનસ્પતિ જે છે એમાં જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે જે વર્ણકનો ઉપયોગ થાય છે એ ક્લોરોફિલ તરીકે ઓળખાય છે. એ ક્લોરોફિલ જે છે ક્લોરોફિલ તો તે Mg ધાતુ ધરાવતું એક પ્રકારનું કિલેટ સંકીર્ણ છે જે કુદરતી રીતે બનતું હોય છે, જેમાં Mg હોય છે. એ જ રીતે આપણું જે રુધિર છે એ રુધિરનો લાલ રંગ જે છે રુધિરનો લાલ રંગ એ વાસ્તવમાં આયર્નનું Fe નું એક પ્રકારનું કુદરતી રીતે બનતું કિલેટ ધરાવે છે, જેને કારણે રુધિરનો રંગ લાલ ચરકાટવાળો હોય છે, જે ઓક્સિજન વહનની ક્રિયામાં સંકળાયેલ છે. ઓક્સિજન વહન સાથે સંકળાયેલ હોય છે. આપણા વિવિધ અવયવોને ઓક્સિજન પૂરું પાડવાનું કામ જે છે રુધિર છે એમાં રહેલું જે Fe આયર્ન જે છે એનો જે કુદરતી રીતે બનેલો જે કિલેટિન સંયોજન હોય છે જે લાલ ચરકાટ ધરાવતું હોય છે તે વિવિધ અવયવોને ઓક્સિજન પૂરો પાડે છે. એ ઉપરાંત વિટામિન B12 ની વાત છે તો વિટામિન B12 એને બોલાય છે સાયનોકોબાલેમાઇન છે, જે સંધિ કરી દીધી છે, સાયનોકોબાલેમાઇન તરીકે ઓળખાશે, જે પ્રણાશી રક્ત અલ્પતા કારક તરીકે શું શબ્દો વાપરું જોજો, પ્રણાશી રક્ત અલ્પતા કારક તરીકે કોબાલ્ટ જે છે એનું સંકીર્ણ ધરાવે છે. વિટામિન B12 સાયનોકોબાલેમાઇન એને કહેવાશે પ્રણાશી શબ્દ છે પ્રણાશી રક્ત અલ્પતા કારક. કોબાલ્ટ નું સવર્ગ સંયોજન છે, CO નું સવર્ગ સંયોજન છે. ચલો શામાં વિટામિન B12 ની અંદર વાત છે. ચલો એ ઉપરાંત વાત કરીએ કેટલાક જૈવિક અગત્યતા ધરાવતા અન્ય ઉત્સેચકો જેવા કે કાર્બોક્સી પેપ્ટિડેઝ એ તરીકે ઓળખાશે. આ એક ઉપયોગી છે. બીજો છે કાર્બોનિક એનહાઇડ્રેટ કાર્બોનિક એનહાઇડ્રેઝ એ પણ જૈવિક ઉદ્દીપકો છે. આ બંને જે છે કાર્બોક્સી પેપ્ટિડેઝ એ અને કાર્બોનિક એનહાઇડ્રેઝ તો એ બંને પણ ઉત્સેચકો છે, પણ આ બંને ઉત્સેચકો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમનમાં ઉપયોગી છે. જૈવ રાસાયણિક રીતે ઉપયોગી છે. ચાલો એ ઉપરાંત વાત કરીએ છે હવે તો એમાં જે આલ્કીન સંયોજન હોય એનું આપણે હાઇડ્રોજનીકરણ કરાવવું છે. આલ્કીન ના હાઇડ્રોજનીકરણ માટે વિલ્કિન્સન ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. ચલો એમાં વિલ્કિન્સન ઉદ્દીપકનું સૂત્ર આવું છે. સૂત્ર કેવી રીતે લખાય તો જો પહેલા ધાતુ લખવી જોઈએ, એટલે હું પહેલા ધાતુ લઈ લઉં છું. રોહેડિયમ ધાતુ ધરાવે છે RH. ચલો પછી Cl હોય છે અને PH3 P થાય. ચલો આ જે છે RH Cl PH3 P થાય.
આનું નામ છે વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે આ ઓળખાય છે. વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. ફરીથી બોલું છું, જે આલ્કીનનું હાઇડ્રોજનીકરણ હોય તેમાં RH, ચલો પછી શું છે RH, પછી પેલા RH લખવું જોઈએ, પછી Cl, PH3 થ્રાઇસ, જે વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે ઓળખાશે. આ બરોબર યાદ રાખીશું. ઘણી વખત પૂછાય છે, ઉદ્દીપકનું નામ આપેલું હોય અથવા તો એવું કહેવામાં આવે કે આલ્કીનના હાઇડ્રોજનીકરણ માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે તેનું સૂત્ર આપો. તો આ વિલ્કિન્સન ઉદ્દીપક કહેવાશે. આ એનું સૂત્ર છે. આનું આપણે નામકરણ કરાવવું હોય આઈયુપીએસસી રીતે તો આવું કહેવાશે. આ ક્લોરાઇડો છે, જુઓ આ ક્લોરાઇડો. શું બોલાશે તો જુઓ ક્લોરાઇડો શબ્દ વાપરીશું પહેલા. તો આવું કહેવાશે એનું નામ ક્લોરાઇડો. ચલો પછી આ જે છે ટ્રીસ તરીકે ઓળખીશું. ટ્રીસ. ચલો પછી આ જે છે કૌંસની અંદર લખવું પડશે આપણે. ચલો એને શું કહેવાશે તો ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ. ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ. આ ફોસ્ફરસ છે એના પરથી ફોસ્ફેટ શબ્દ આવશે. 3 ફિનાઇલ છે એટલે ટ્રાયફિનાઇલ એટલું કૌંસમાં આવશે. એ કૌંસની અંદર લખીશું અને એને જે બહાર કરીશું આપણે ત્યારે આગળ ટ્રીસ શબ્દ આપણે લખવો પડે. કેમ ટ્રીસ લખાય યાદ કરી લો. ટ્રીસ શબ્દ એટલા માટે લખવો પડશે કે એમાં જે છે એ આ ઇલેક્ટ્રિક લિગેન્ડ બનશે, ચક્રીય રચના વાળું, માટે ટ્રીસ શબ્દ આગળ લખવો પડશે. એટલે ક્લોરાઇડો, ટ્રીસ, ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ, પછી રહોડિયમ. એની ઓક્સિડેશન સ્થિતિ જે છે એ 1 ગણાશે. આ Cl-1 એટલે તો રહોડિયમ 1. તો આ એનું આઈયુપીએસસી નામ થયું ક્લોરાઇડો, ટ્રીસ, ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ, રહોડિયમ 1. બરોબર. રહોડિયમ તરીકે ઓળખાશે, જે RH તરીકે આપણે લીધું છે તે. તો અહીંયા રહોડિયમ જે છે ધાતુ તરીકે છે, એનો સંકીર્ણ છે. ચલો એ ઉપરાંત વાત કરીએ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી જે તરીકે હોય છે. હવે તો જો કે કલર ફોટોગ્રાફીનો જમાનો આવ્યો, પણ હવે જો અમુક વખત ટીવી ઉપર જે જાહેરાતો હોય છે તો આપણે ક્યાંક વચ્ચે બ્લેક એન્ડ વ્હાઇટ આવે છે. એટલે હવે પાછો બ્લેક એન્ડ વ્હાઇટ નો જમાનો આવવાની શક્યતા. તો એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી તરીકે જે ઓળખાય છે, એમાં જે ફોટોગ્રાફીનો રોલ જે હોય એને ડેવલપ કરવામાં જે આવે છે તેમાં એ વખતે હાઇપો સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇપો દ્રાવણ વડે રોલને ધોવામાં આવે છે. રોલને હાઇપો દ્રાવણ વડે ધોવામાં આવે છે. ધોવામાં આવે ત્યારે વધારાનું જે AgBr હોય એ વધારાનું AgBr સિલ્વર બ્રોમાઇડ જે રોલ ઉપર હોય તે વિઘટન પામે છે અને એનું રૂપાંતર AgBr નું Ag પછી S2O3 ટ્વાઇસ અને ઉપર વીજભાર આવશે 3- વીજભાર 3- AgS2O3 ટ્વાઇસ અને ચોરસ કૌંસ કરીને વીજભાર આવશે 3-. તો આવા સંકીર્ણ રચાય છે. આવું સંકીર્ણ રચશે. સંકીર્ણ જે દ્રાવ્ય છે, જે દ્રાવ્ય હોવાથી દૂર થઈ શકશે. તો આ જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી છે એમાં રોલને હાઇપોના દ્રાવણ વડે, હાઇપો કહેવાશે, એના દ્રાવણ વડે ધોવામાં આવે ત્યારે વધારાનું AgBr જે છે એનું વિઘટન થાય છે અને તેનું
AgH2O3 ટ્વાઇસ ચોરસ કૌંસ પૂરો 3 માઈનસ એવા સંકીર્ણમાં રૂપાંતર થશે જે દ્રાવ્ય હોવાથી વધારાનું AgBr રોડ ઉપરથી દૂર થઈ શકે છે. તો એ રીતે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં ઉપયોગી છે. અને છેલ્લો ઉપયોગ છે તો એમાં કિલેટ ચિકિત્સા પદ્ધતિ જે કહેવાશે, કિલેટ ચિકિત્સાની અંદર પણ એનો ઉપયોગ થાય છે. કિલેટ ચિકિત્સા જે હોય છે એનો અર્થ એવો થશે કે અમુક ધાતુ આયનોનું આપણા શરીરમાં વધુ પ્રમાણમાં હોય ત્યારે તે ઝેરી અસર દર્શાવે છે. ફરીથી બોલું છું, અમુક ધાતુઓનું વધુ પ્રમાણમાં જ્યારે આપણા શરીરમાં હોય ત્યારે તે ઝેરી અસર દર્શાવે છે, જેને કારણે તેમની એ સમસ્યાને દૂર કરવી હોય તો ધાતુઓનું વિશાળ પ્રમાણ જે છે એ દૂર કરવું જરૂરી હોય છે. એને માટે કોપર અને આયર્ન હોય, કોપર અને આયર્ન આ બંને માટે છે. એમાં એક છે પેનિસિલિયમ ડી તરીકે ઓળખાશે, પેનિસિલિયમ ડી. તો એક તો પેનિસિલેમાઇન કહીશું, પેનિસિલેમાઇન ડી તરીકે ઓળખાશે, એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત જે બીજું છે એનું નામ છે ડેસફેરોક્સાઇન. ફેરોક્સાઇમ આ જે છે બંનેનો ઉપયોગ થાય છે. ડેસફેરોક્સાઇન તરીકે જે ઓળખાશે એનો ઉપયોગ બીજો થતો હોય છે, ડેસફેરોક્સાઇન બી તરીકે ઓળખાશે એ પણ. તો કોપર અને આયર્ન આ બે જેના વિષાણુ પ્રમાણ જે હોય એને દૂર કરવા માટે પેનિસિલેમાઇન ડી અને બીજું છે ડેસફેરોક્સાઇન બી નો ઉપયોગ થાય છે. એ ઉપરાંત લેડ માટે જે છે એ EDTA નો ઉપયોગ થશે. લેડ માટે EDTA, લેડ એટલે સીસુ લેડ, એની વિષાળુતા દૂર કરવી હોય તો એ વખતે EDTA નો ઉપયોગ થશે. વિષાળુતા એટલે કે ઝેરી અસર એ દૂર કરવા માટે આ કિલેટ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ થશે. એ સિવાય વાત કરીએ તો કેન્સરની ગાંઠની સારવાર માટે સિસ્પ્લેટિનનો ઉપયોગ થશે. આ પણ ખાસ યાદ રાખીશું. એમાં કેન્સરની ગાંઠની સારવાર માટે ચલો એને માટે સિસ્પ્લેટિન જેને કહેવાશે, સિસ્પ્લેટિન જે છે 2 કહેવાશે. સિસ્પ્લેટિનનો ઉપયોગ થતો હોય છે, જે વાસ્તવમાં સૂત્ર તો આવું કહેવાશે, PT NH3 twice Cl2, પણ એનું કયું ઘટક છે? સિસ્સમ ઘટક. એટલે આવું લખાય, યાદ કરી લો PT. ચલો અહીંયા Cl છે, બીજો Cl અહીંયા છે, આ બે NH3 હોય, NH3. ચલો આવું સંકીર્ણ હોય જે સિસ્પ્લેટિન તરીકે ઓળખાશે, જે કેન્સરના ગાંઠની સારવારમાં ઉપયોગી છે, જેનું આમ તો નામ થઈ શકે ડાયએમાઇન. ચલો પછી શું થશે? ડાયક્લોરાઇડો. ચલો પછી શું આવશે? પ્લેટિનમ. તેની ઓક્સિડેશન સ્થિતિ 2 હોય, પ્લેટિનમ 2. તો એ જે છે સિસ્પ્લેટિન તરીકે ઓળખાશે. એનો સિસ્સમ ઘટક જોઈએ પણ ફરજિયાત, ટ્રાન્સ નહીં, સિસ. આ એનું બંધારણીય સૂત્ર લીધું છે આપણે, જે કેન્સરની ગાંઠની સારવાર માટે ઉપયોગી છે. તો આ રીતે વિવિધ ઉપયોગો વિવિધ સવર્ગ સંયોજનોના થાય છે. મિત્રો આખું ચેપ્ટર આપણે
થિયરીની દ્રષ્ટિએ પૂરું થઈ જાય છે. આજે આટલે સુધી.